દોસ્તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. પણ શું તમને ખબર છે કે મુકેશ અંબાણી દરરોજ કેટલા રૂપિયા કમાય છે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી માત્ર દેશના જ નહીં પણ એશિયાના અમીર વ્યક્તિ હોવાથી આજે એમની નેટવર્થ ખૂબ વધારે હોય છે. એમની સંપત્તિમાં ઝડપથી વધારો થવો એ કોઈ સામાન્ય બાબત છે. અને મુકેશ અંબાણી પાસે આજે કેટલી બધી સંપત્તિ છે કે તેને ખર્ચવામાં ઘણા વર્ષો લાગી જાય. એવામાં પણ ઘણા લોકોને એવા પ્રશ્નો થતા હોય છે કે એમની પર દિવસની એટલે કે પ્રત્યેક દિવસની કમાણી કેટલી હોય છે. આજના વિડીયોમાં આ તમામ બાબતે અમે વાત કરીશું કે અંબાણીએ માત્ર વિશ્વના સૌથી ધનિક હોવાને નાતે એમના ઘરમાં 600થી વધારે નોકરો કામ કરે છે, તો પછી એમની પાછળ પણ ઘણા બધા ખર્ચાઓ થતા હોય છે, તો પછી એમની કમાણી કેટલી છે. આ બાબત જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. બ્લૂમબર્ગ બિલિયનર્સના ઇન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની કુલ સંપત્તિ $116 અબજ લગભગ 97.12 લાખ કરોડ રૂપિયા છે. એવો માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. વિશ્વના અમીર લોકોમાં તેઓ 12મા ક્રમે હતા, પરંતુ હવે આ ક્રમ વધીને આગળ પહોંચ્યો છે. મુકેશ અંબાણી પણ ગૌતમ અદાણીની જેમ જ દેશના સૌથી ધનિક વ્યક્તિની યાદીમાં સ્થાન પામ્યા છે. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ $104 બિલિયન છે અને વિશ્વના 15મા સૌથી અમીર વ્યક્તિ હતા, પરંતુ હવે એમનો ક્રમ પણ આગળ વધ્યો છે. પરંતુ લાઇમલાઇટના રહેનારો આ પરિવાર અંબાણી પરિવાર છે કે જેમાં ઉત્સવોનું સેલિબ્રેશન, એમની વેડિંગ સેરેમની હોય કે પછી બર્થડે પાર્ટી હોય, તમામમાં ખાસ કરીને ફૂડથી લઈને એમની તમામ લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. તમામ સેલિબ્રેશનમાં બોલિવૂડ સેલેબ્સનો જમાવડો પણ જોવા મળે છે. પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો એમની ખર્ચાઓ પણ એટલા હોય છે, કારણ કે મુકેશ અંબાણી અને એમનો પરિવાર મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલોમાં રહે છે. આ બંગલાનું મેન્ટેનન્સથી શરૂ કરીને તમામ ઉત્સવોનું સેલિબ્રેશન હોય કે પછી નાના મોટા અનેક ખર્ચાઓ, 600થી વધારે નોકરો જેમાં કામ કરે છે. તમામ નોકરોને રહેવાનું, જમવાનું, તમામ સુવિધાઓ ત્યાં જ મળે છે. ત્યારે આ તમામની પાછળ ખર્ચાઓ કરોડોમાં હોય છે. મુકેશ અંબાણીનો દર વર્ષે લગભગ 15 કરોડ રૂપિયાનો પગાર લેતા હોય, પરંતુ કોરોના પછી એ બંધ કરી દીધું હતું. એમ છતાં તેઓ દરરોજ 163 કરોડ રૂપિયા કમાય છે. હવે પ્રશ્ન એ થાય કે આવું કેવી રીતે પોસિબલ થઈ શકે? તો આ પૈસા એમની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર હોલ્ડિંગમાંથી આવે છે. આ સિવાય એમને રિયલ એસ્ટેટમાં પણ ઘણી બધી જગ્યાએ રોકાણ કરેલું છે. મુકેશ અંબાણીએ આ વર્ષે $19.4 બિલિયન કમાણી કરી હતી અને એ વર્ષે તે કમાણીના મામલે ગૌતમ અદાણી કરતાં પણ આગળ હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો એમના તમામ સેલિબ્રેશનમાં એમના બોલિવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળે છે. આ તમામ સેલિબ્રેશનની સાથે સાથે અંબાણી પરિવારના બીજા અન્ય ઘણા બધા ખર્ચાઓ હોય છે. ખાસ કરીને 27 માળની ભવ્ય ઇમારત એટલે કે એન્ટેલિયાના મેન્ટેનન્સથી લઈને તમામ સેલિબ્રેશનની કરોડોની ખર્ચાઓ થતા હોય છે. એમની સામે એમની આવક પણ વધારે હોય તો એ નવાઈની વાત નથી. પરંતુ દોસ્તો, ઘણા બધા લોકોના મનમાં એ પણ સવાલો ઉઠતા હોય છે કે આખરે એમની કમાણી પર દિવસની કેટલી છે. તો આજના વિડીયોમાં અમે તમને તમામ બાબતે વિગતે વાત કરી છે કે આખરે મુકેશ અંબાણીની કમાણી અનિલ અંબાણીની કમાણી કરતાં પણ વધારે છે અને આજે એન્ટેલિયા બંગલો ખાતે જ એમનું સમગ્ર અંબાણી પરિવાર રહે છે. એમાં મુકેશ અંબાણી હોય, નીતા અંબાણી હોય કે એમના પરિવારના તમામ સદસ્યો હોય, તમામ લોકો ત્યાં જ એ ખૂબ આનંદ સાથે જીવન જીવી રહ્યા છે અને આજે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ સ્થાન પામ્યા છે. ત્યારે અંબાણી પરિવાર વિશે આપ શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.